હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફ્લેક્સી ટીચર. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર તરફથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 2025નું સમયપત્રક આવી ગયું છે. તો આ વિડીયોમાં આપણે પરીક્ષાનો કાર્યક્રમ, ધ્યાનમાં રાખવાના મુદ્દા, અગત્યની સૂચનાઓ તેમજ તારીખો અને રજાઓ વિશેની જાણકારી મેળવીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જોઈએ તારીખો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી જે ધોરણ 10 એસએસસી માટે, સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 એચએસસી વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં આ બધા જ માટેની જે તારીખો જાહેર કરવામાં આવી છે અને જે મહિનાઓ જાહેર કરવામાં આવે છે તે છે ફેબ્રુઆરી માર્ચ 2025માં. તો આ વખતે મિત્રો પરીક્ષા થોડી 10થી 15 દિવસ જેવી વહેલી લેવામાં આવશે. જે જનરલી 10થી 12 13 માર્ચમાં લેવામાં આવતી તેની જગ્યાએ ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ થઈ જશે અને એ તારીખ છે 27 તારીખ. ફેબ્રુઆરી 27 તારીખેથી શરૂ થશે અને 13/3/2025 એ આ પરીક્ષા પૂરી થશે. હવે જનરલી પરીક્ષાઓ 10 અથવા તો 13 તારીખથી શરૂ થતી તેની જગ્યાએ એ તારીખે આ વખતે પૂરી થઈ જશે. એટલે લગભગ 15 દિવસ જેટલી વહેલી છે આ પરીક્ષા. આ માટેની જો તમારે વિગતવાર અને વધારે ડિટેલમાં જો ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે ગુજરાત રાજ્યની ઓફિશિયલ વેબસાઇટ છે www.gseb.org પરથી તમે મેળવી શકો છો. તો આપણે હવે આગળ શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ ધોરણ 10ની જે એસએસસી પરીક્ષા લેવાની છે બોર્ડની, એનું શું સમયપત્રક છે અને એના વિશેના શું નિયમો અને મહત્ત્વના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે એ આપણે આગળ જોઈએ. ધોરણ 10 એસએસસી પરીક્ષાનું સમયપત્રક, તારીખ અને વાર તેમજ વિષય અને વિષય કોડ તેમજ સમય જે છે એના વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ જે સમય રાખવામાં આવ્યો છે 10થી લઈને 1:15 સુધીનો, બરાબર છે. હવે આપણે અહીંયા જોઈશું તો 15 મિનિટ એક્સ્ટ્રા છે. હવે 15 મિનિટ એક્સ્ટ્રા શા માટે છે એ આગળ વિડીયોમાં આપણે ડિસ્કશન કરીશું. કઈ તારીખથી શરૂ થાય છે? પરીક્ષા 27 તારીખથી શરૂ થાય છે. 27 તારીખના ગુરુવારે પરીક્ષા શરૂ થાય છે અને પહેલું પેપર છે, આટલા પહેલાં પેપર છે તમારા માધ્યમ હિસાબથી, મીડિયમ હિસાબથી. જો તમે ગુજરાતી મીડિયમમાં હશો તો તમારું પહેલું પેપર ગુજરાતી છે, કારણ કે તમારી પ્રથમ ભાષા ગુજરાતી હશે. આમ જે મીડિયમમાં જેમની જે પ્રથમ ભાષા હશે એ પ્રમાણે એમના પેપરો લેવાશે. હિન્દી મીડિયમવાળાને હિન્દીનું પેપર રહેશે, મરાઠી મીડિયમવાળાને મરાઠી, ઇંગ્લિશ મીડિયમવાળાને અંગ્રેજીનું, એવી રીતે આગળ ઉર્દૂ, સિંધી, તામિલ, તેલુગુ અને ઉડિયા એમ અલગ અલગ મીડિયમ માટેના જેમના પણ પ્રથમ ભાષા આ હશે એમના આ પરીક્ષાના પેપરો તારીખ 27ના ગુરુવારે લેવાશે. અહીંયા આગળ વિષયના કોડ જોઈ શકો છો જે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે અને એની જરૂર ક્યાં પડશે એ તમને હું પાછળથી સમજાવીશ. સમય બધા માટે સરખો જ છે, 10 વાગ્યાથી લઈને 1:15 સવા વાગ્યા સુધીનો છે અને આ 15 મિનિટ શા માટે એક્સ્ટ્રા છે એ પણ આપણે આગળ ડિસ્કસ કરીશું. ત્યાર પછી બીજું પેપર 1લી તારીખે છે. 27 તારીખે ફેબ્રુઆરીમાં પહેલું પેપર હતું, પછી એક દિવસ 28 તારીખની રજા છે અને 1લી તારીખે શનિવારે બીજું પેપર છે સ્ટાન્ડર્ડ મેથ્સ અથવા તો બેઝિક મેથ્સનું. ગણિતનું પેપર છે, જેમનું સ્ટાન્ડર્ડ હશે એમનું સ્ટાન્ડર્ડ અને બેઝિક હશે એમનું બેઝિક અને એનો કોડ છે 12. ત્યાર પછી ફરી એક દિવસની રજા લઈને પછી 3જી તારીખે પેપર છે સીધું જ સોમવારે. રવિવારની રજા રહેશે અને સોમવારે પેપર છે સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સનો, જેનો વિષય કોડ છે 10. પછી ફરી 4થી તારીખે રજા અને 5મી તારીખે બુધવારે તમારું પેપર રહેશે અંગ્રેજી દ્વિતીય ભાષાનું. હવે આ જે છે એ ગુજરાતી મીડિયમમાં જે છે એમણે ઇંગ્લિશ જે દ્વિતીય ભાષા તરીકે હોય છે અથવા તો બીજા જે પણ મીડિયમ કે જેમની ભાષા દ્વિતીય ભાષા અંગ્રેજી છે એમનું પેપર આ તારીખે રહેશે. જ્યારે અંગ્રેજી મીડિયમવાળા માટે 6ઠ્ઠી તારીખે ગુરુવારે ગુજરાતી દ્વિતીય ભાષા જે એમની હોય છે એમનું પેપર રહેશે, અથવા તો જેમની પણ ગુજરાતી દ્વિતીય ભાષા હશે એમનું પેપર આ 6 તારીખના ગુરુવારે રહેશે, જેનો કોડ છે 13. બરાબર છે. આગળ વધીએ તો એના પછી 8 તારીખના શનિવારે પેપર છે વિજ્ઞાનનું, સાયન્સનું પેપર છે 11, એનો કોડ છે. એ વિજ્ઞાનનું પેપર શનિવારે રહેશે. ત્યાર પછી રવિવારે એક રજા આવશે અને 10 તારીખે સોમવારે તમારું પેપર રહેશે દ્વિતીય ભાષાનું. જે પણ દ્વિતીય ભાષા જેમની હિન્દી હોય, સિંધી હોય, સંસ્કૃત, ફારસી, અરબી કે ઉર્દૂ જેમની દ્વિતીય ભાષા હશે એમના પેપર સોમવારે 10 તારીખે રહેવાના છે, જેનો કોડ અહીંયા તમે જોઈ શકો છો.
કોડ તમે ધ્યાનમાં રાખજો કે કયો વારે કયા કોડની મારી એક્ઝામ છે. એટલે એનાથી શું થાય કે કોડ તમારે આગળ શું રીતે કામમાં આવવાનો છે હું તમને આગળ જણાવીશ. આગળ જોઈએ. હવે આપણે ધોરણ 10માં જે પણ SSCની એક્ઝામ આપવાની છે એનામાં શું મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે એ આપણે અહીંયા જોઈએ. તો પહેલો આપણે મુદ્દો જોઈએ તો જે વોકેશનલ કોર્સીસ રહેવાના છે એના સિવાયના બધા જે વિષય છે ને એમના પ્રશ્નપત્રો 80 માર્ક્સના રહેશે. વોકેશનલ કોર્સ હશે એમના અલગ હશે, પણ એના સિવાયના જે પણ પેપરો છે એ તમારા 80 માર્ક્સના રહેશે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું આપણે શું જોઈએ તો હવે આપણે હતું કે મેં તમને કીધું હતું કે 15 મિનિટ પેલી વધારાની શેની માટે. તો જ્યારે તમે 10 વાગે પરીક્ષા ગણવા દાખલ થશો પછી 10 થી 10:15 આ જે 15 મિનિટ છે એ તમને વાંચવા માટે અને ઉત્તરવયની વિગતો ભરવા માટે. જે પ્રશ્નપત્ર જે તમને આપેલું છે એ વાંચવાનું અને ઉત્તરવય જે તમને આપશે આન્સર શીટ આપશે સપ્લિમેન્ટરી એની ઉપર જે ડિટેલ્સ જે બધી ભરવાની હોય છે એના માટેની આ 15 મિનિટ ફાળવેલી છે. એટલે એ 15 મિનિટમાં તમારે એ બધું ભરી લેવું તેમજ વાંચી લેવું અને પછી 10:15 વાગે એક્ઝામ શરૂ થશે, લખવાની મંજૂરી મળશે, ત્યાંથી 1:15 એટલે કે 1:15 વાગ્યા સુધીમાં તમારે આ પેપરો લખીને જવાબો લખીને પેપર પૂરું કરવાનું રહેશે. ત્યાર પછી વોકેશનલ કોર્સના વિષય કોડ છે, જે આપણે અહીંયા વાત થઈ કે વોકેશનલ કોર્સ છે એમના જે બધા વિષય કોડ છે એના પેપર છે એ 30 ગુણના રહેશે, 30 માર્ક્સના રહેશે. અને જેમાં એવી જ રીતે 10 પહેલી 15 મિનિટ બધું પ્રશ્નપત્ર વાંચવા અને ઉત્તરવયની ડિટેલ ભરવા અને પછી 1 કલાક એમને મળશે 10:30 થી 11:15 સુધીનો સમય, જેની અંદર તેમણે એમના પેપરો લખવાના રહેશે, જેના ગુણ છે 30 માર્ક્સ છે. બરાબર છે. હવે આપણે જોઈએ સામાન્ય પ્રવાહ અને ઉત્તર માધ્યમિક બુનિયાદી પ્રવાહનો કાર્યક્રમ. તો એમનો કાર્યક્રમમાં કંઈક આ રીતનું છે, જેમની પરીક્ષા 27 તારીખે શરૂ થાય છે અને જેમનો સમય અહીંયા આપણને અલગ અલગ જે આપેલા છે એ રીતે અહીંયા આગળ બંને પ્રવાહના અલગ અલગ આપેલા છે. સામાન્ય પ્રવાહનું છે અને ઉત્તર માધ્યમિક બુનિયાદી પ્રવાહનું છે. તો જેમને જે વિષય હોય એ પ્રમાણે છે. આ બંને વિષય આ 27 તારીખના છે, પછી 28 તારીખે આ 4માંથી જેમના પણ જે વિષય આવતા હશે તે, જ્યારે આ બાજુ તત્વજ્ઞાનવાળાનું છે. એવી જ રીતે અલગ અલગ તારીખે તમે જોઈ શકો છો. 1લી તારીખે છે, પછી 3જી તારીખે છે, 4થી તારીખે પેપર છે, 5મી, 6ઠી, 7મી. જ્યાં અહીંયા નથી લખેલું ત્યાં એમના પેપરો નહીં હોય, વચ્ચે રજાઓ આવતી હશે. તો એ પ્રમાણે તમારે તારીખ, વાર, વિષય બરાબર જોઈને એની તૈયારી કરવી. જ્યાં જ્યાં રજાઓ છે ત્યાં તમે એમની વધુ સારી રીતે તૈયારી કરી શકો. એટલે તમને સમય મળી શકે છે. તૈયારી તો કદાચ તમે પહેલેથી પણ કરેલી જ હશે, પણ તમને બીજો વધારાનો સમય મળી શકે છે રિવિઝન કરવાનો. બરાબર છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો 8 તારીખે શનિવારે જે પેપરો છે એ અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ ભાષાના છે. ત્યાર પછી 10 તારીખે અહીંયા દ્વિતીય ભાષાનું છે. 11 તારીખે પેપર છે. 12 તારીખે પેપર છે. અહીંયા આગળ 12 તારીખે અહીંયા આગળ બધા ચિત્રકામ પ્રાયોગિક ને પ્રેક્ટિકલ ને એ બધા પેપરો અહીંયા છે. આ બાજુ અહીંયા સામાજિક વિજ્ઞાનનું પેપર છે. અને પછી 13 તારીખે છેલ્લે એમને આ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત સાથે આ એક્ઝામ એમને ગુરુવારે અહીંયા પૂરી થાય છે. બરાબર છે. તો આ સામાન્ય પ્રવાહ અને ઉત્તર માધ્યમિક બુનિયાદી પ્રવાહ હતો. હવે આપણે વ્યવસાયલક્ષી પ્રવાહ જે છે એનો કાર્યક્રમ આપણે જોઈએ. વ્યવસાયલક્ષી પ્રવાહના કાર્યક્રમમાં પણ બધાની શરૂઆત તો 27 તારીખે ગુરુવારે થતી હોય છે, જેમાં 4 જૂથ છે. કૃષિ જૂથ છે, વાણિજ્ય જૂથ છે, ગૃહ વિજ્ઞાન જૂથ છે અને તાંત્રિક જૂથ છે. તો એમના જે A, C, H અને T જે જૂથ છે એમના અલગ અલગ પેપરો અલગ અલગ તારીખે જે પણ છે 27 તારીખે જેમના પણ જે અલગ અલગ જે પેપરો છે એના પ્રમાણે હોય છે. એમના વિષય કોડ એમને બધું આપેલું છે. પછી 1લી તારીખે છે, 3જી તારીખે છે, 5મી તારીખે છે, 6ઠ્ઠી તારીખે છે, 7મી તારીખે છે, પછી 8 અને 10 તારીખે અહીંયા એમની પેપર પૂરું થાય છે અહીંયા આગળ. બરાબર છે. તો હવે આ પેપરો એમના જે 4 જૂથ જેમના જે પણ હોય એ પ્રમાણે એમણે પોતપોતાની તારીખો, કયા વિષય છે એ બધાની માહિતી મેળવી લેવી. હવે આપણે જે 10મું 12માના જે સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ છે એમના માટે કેટલીક સૂચનાઓ ઉપર ધ્યાન લઈએ. તો એમણે જ્યારે પરીક્ષામાં જતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે એની પહેલાં એ સૂચનાઓ આપણે જોઈએ. તો પહેલું શું છે કે પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તર લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયના કોડ નંબર તથા તે વિષયની પરીક્ષાની તારીખ, વાર, સમય આ બધી જ માહિતી એમણે શાળામાંથી સંપૂર્ણ મેળવી લેવું. બરાબર છે.
હવે શું છે કે તમારે કયા વિષયના કોડ કયા વિષયોની પરીક્ષા કઈ તારીખે છે, કયા વારે છે, સમય શું છે, આ બધાની માહિતી તમારે પહેલેથી કમ્પ્લીટ સંપૂર્ણ માહિતી છે ને એ શાળામાંથી લઈ લેવી. અહીંયા આપણે વિડીયોમાં પણ તમે ડિસ્કસ કર્યું છે અને છતાં શાળામાંથી પણ માહિતી લઈ લેવી એટલે કોઈ પણ પ્રકારની ચૂક ન થઈ જાય, કોઈ વિષય આપણો રહી ના જાય, કોઈ ધ્યાનમાંથી આપણું નીકળી ના જાય. આ બધી જ વસ્તુઓની આપણે ધ્યાનમાં લઈને પછી પરીક્ષાની તૈયારીઓ સાથે આપણે પરીક્ષા ખંડમાં દાખલ થવાનું. બીજું વસ્તુ શું છે તો પરીક્ષાર્થીઓએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ અવશ્ય લખવો. બરાબર. હમણાં વિડીયો શરૂ થયો ત્યારે જ મેં તમને કીધું હતું કે તમારે બધા જ વિષયોની સામે એના કોડ ધ્યાનમાં રાખવાના છે. કોડ એટલા માટે છે કે ગુજરાતી, જેમ કે ગુજરાતી વિષય છે તો એ 2 વખત છે ગુજરાતી, પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા. તો જે લોકો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હશે એમના માટે ગુજરાતી પ્રથમ ભાષા બનશે, જ્યારે અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એ ગુજરાતી દ્વિતીય ભાષા છે. બરાબર. તો એટલા માટે આપણું ગુજરાતીનું પેપર કોડથી ઓળખવાનું કે કઈ તારીખે છે, કયા વારે છે, એનો સમય શું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ ના થઈ જાય. બરાબર. એ અવશ્ય આપણે આ કોડ પાછો આપણે પ્રશ્નપત્રમાં દર્શાવેલ જે વિષય કોડ છે એ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર લખવાનો છે ને બીજી પ્રકારની કોઈ પણ પ્રકારની નિશાનીઓ કે કશું કરવું નહીં. ઘણા વિદ્યાર્થીઓ ભગવાનના નામ લખતા હોય છે, તો સૂર્ય, ચંદ્ર, તારા કે એવું કોઈ પણ પ્રકારનું સ્ટાર કે એવું કોઈ પણ પ્રકારનું ચિહ્ન ઉત્તરવહીમાં કરવું નહીં, નહીંતર એ આપણને પ્રોબ્લેમ કરાવી શકે છે. અને કોડ ખાસ તમારે જોઈ લેવો. ત્યાર પછી શું છે તો હવે પરીક્ષાર્થીઓએ પ્રથમ દિવસે 30 મિનિટ પહેલાં પહોંચી જવું જ્યાં જવાનું હોય ત્યાં, અને બાકીના દિવસે 20 મિનિટ પહેલાં પહોંચી જવું. હવે પહેલા દિવસે 30 મિનિટ પહેલાં શું કામ કહે છે? જુઓ, આપણે બોર્ડની એક્ઝામ અલગ શાળામાં આપવાની હોય છે જે આપણે જોયેલી હોતી નથી. તો આપણે થોડા વહેલાં પહોંચી જઈએ તો શું થાય કે ત્યાં ક્લાસરૂમ શોધવો, ત્યાં ક્યાં શું છે એ બધી વસ્તુઓનો આપણને ખ્યાલ ના હોય. થોડીક જ રસ્તામાં જતી વખતે તમારે ટ્રાફિક નડી શકે છે, કંઈક બીજું કંઈ પણ નડી શકે છે. કોઈક વખત ઘણી વખત એવું થતું હોય વિદ્યાર્થીઓ 10 મિનિટ સુધી રસ્તામાં જાય ને 10 મિનિટ પછી એમને યાદ આવે રસ્તામાં કે મારે અમુક વસ્તુ લેવાની રહી ગઈ, તો ઘણી વખત પાછું આવવું પડતું હોય છે. તમારી હોલ ટિકિટ રહી જાય, કંપાસ રહી જાય, આ રહી જાય, તે રહી જાય. તો એટલા માટે કરીને તમારે હંમેશા 30 મિનિટની પણ હું તો કહું છું કે 1 કલાક હાથમાં જ રાખવાનો. તમારે પરીક્ષામાં જે પણ આપણી જગ્યા છે, સ્થળ છે, ત્યાં 45થી 60 મિનિટ પહેલાં જ પહોંચી જવાનો આગ્રહ રાખવાનો, અને રસ્તામાં તમારી પાસે પૂરતો સમય રહે. એટલે કદાચ જો તમને જનરલી શું હોય છે કે આ લોકો અડધા કલાકના ગાળાની અંદર જ એ તમને શાળાઓ આપતા હોય છે, સેન્ટર હોતા હોય છે. તો કદાચ કંઈ પણ વસ્તુ આપણી પાસે 1 કલાક હાથમાં હોય તો કોઈ વસ્તુ ભૂલી જઈએ તો પણ આપણે ઘરે જઈને પાછા આવી જઈએ તો પણ આપણે સમયસર આપણે પહોંચી શકીએ. અથવા તો આપણે ઘરે ફોન કરીએ તો આપણા કોઈ પણ સગા સંબંધી કોઈ પણ વસ્તુ આપણને રહી ગઈ હોય તો એ આપવા આવી શકે. તો એ એટલો સમય આપણે હાથમાં જ રાખવાનો. થોડું વહેલું જઈને ત્યાં ઊભા રહી જશું એનાથી કંઈ આપણને કંઈ ફરક નથી પડવાનો. પણ એમાં શું થાય કે આપણે શાંતિથી એક્ઝામ અપાય. આમ જો તો આપણે જો લેટ થઈ જઈએ, કંઈક ભૂલી ગયા હોઈએ તો આપણે શું થાય ટેન્શન થઈ જાય, અને એ ટેન્શનની માનસિકતા સાથે આપણે જો પરીક્ષા આપીએ તો ઘણી વખત એની અસર આપણા જવાબ લખવા ઉપર પણ પડતી હોય છે, અને એ પછી આપણું પરિણામ બગાડી શકે. તો આ 10મું 12મું આ બધા નિર્ણાયક વર્ષો છે, એટલા માટે આપણે આના માટે ખાસ ધ્યાન રાખવું અને સમય થોડો હાથમાં રાખીને જ આપણે પરીક્ષા આપવા જવું. આગળ વધીએ તો બીજી સૂચના શું છે તો પ્રશ્નપત્રને લગતું કોઈપણ પ્રકારનું સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ આ બધું કશું લઈને નહીં જવાનું. મોબાઈલ છે, ડિજિટલ આજકાલ સ્માર્ટ વોચ આવી ગઈ છે, તો આ બધી વસ્તુઓનું કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રિક સાધન આવું કંઈ પણ લઈ જવું નહીં. હા, ધોરણ 12 માટે એમણે સાદું કેલ્ક્યુલેટર જે અલાઉ કરેલું છે એ વિદ્યાર્થીઓએ લઈ જઈ શકે છે, પણ એના સિવાયનું કોઈ પણ જો શું કીધું છે કે જો કોઈ સાહિત્ય મળશે તો એની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર કાર્યવાહી કરવામાં આવશે. તો આપણે કોઈપણ પ્રકારનું આવી સાહિત્ય લઈને ત્યાં જવું જ નહીં. ઘણા વિદ્યાર્થીઓની ટેવ હોય છે કે પુસ્તક કે ગાઈડ કે એવું કંઈક લઈ જાય અને રસ્તામાં જતા હોય તો ઘણા લોકો ચાલુ બાઇક કે ગાડીએ વાંચતા હોય છે, પછી ત્યાં જઈને ઊભા વાંચતા હોય છે. તો જો મિત્રો આપણી પાસે આખું વર્ષ હતું તૈયારી કરવાનું. હવે એમાં જે આપણે તૈયારી કરવાની હોય એ જ કરવાની હોય. છેલ્લે મિનિટે અને અમુક છેલ્લી પરીક્ષાના સમયે જે તમે રઘવાયું વાંચન કરો ને એ ઉલટાનું તમારા મગજમાં ટેન્શન લાવે છે. આપણે જે પણ વાંચવાની હોય, જે પણ તૈયારીઓ કરવાની હોય અત્યારેથી આજથી પણ શરૂ કરીએ તો આપણી પાસે બહુ ઇનફ સમય છે.
પરીક્ષાની તૈયારીઓ કરવાનું, તો તમે ત્યારે જ કરી શકો છો. ત્યાં 10-15 મિનિટ કંઈ વાંચવાથી કંઈ તમારો રિઝલ્ટમાં કંઈ બહુ ખાસ ફરક નથી પડી જવાનો. અને ઘણી વખત શું થાય, એનો ઉલટો પ્રભાવ પડે કે તમે કોઈક વખત કંઈક ખોલો અને કંઈક એવી વસ્તુ જોઈ છો કે અરે આ તો વાંચવાનું રહી જ ગયું છે, તો ઉલટાનું તમને ટેન્શન થાય. અને એ માનસિક અવસ્થામાં જો તમે પરીક્ષા આપશો ને ટેન્શનવાળી, તો ઉલટાનું જે રિઝલ્ટ સારું આવતું હશે ને એ પણ રિઝલ્ટ બગડી શકે છે. એટલે મારી સલાહ તો તમને એ જ રહેશે કે તમારે કોઈ પણ પ્રકારનું મટીરિયલ કશું પણ લીધા વગર એકદમ ફ્રેશ માઇન્ડ સાથે તમારે જવાનું. ત્યાં મિત્રો બધા મળે, એમની સાથે વાતચીત કરવાની, હસી મજાક કરીને એક હળવા વાતાવરણમાં આપણે પરીક્ષા ખંડમાં દાખલ થવાનું. એટલે તમારું પેપર સારું જ જશે. જે પણ તૈયારીઓ કરવાની હોય તમારે હમણાં જ કરી લેવાની છે. કંઈ છેલ્લે 5-10 મિનિટમાં કે રસ્તામાં અડધા કલાકમાં તમે કંઈ વાંચીને 100માંથી 100 માર્ક્સ લાવી શકવાના નથી. એટલે એ વસ્તુનું હંમેશા તમે અવોઇડ કરો. થોડો સમય હાથમાં રાખીને પરીક્ષાના સ્થળે વહેલા પહોંચી જાઓ. અને કોઈ પણ પ્રકારનું સાહિત્ય તમારે ત્યાં લઈ જવાની જરૂર નથી. ખાસ એ પણ ધ્યાન રાખો કે તમારા ખિસ્સામાં આગલા દિવસે તમે કંઈક વસ્તુ મૂકી હોય, કંઈક પેન્ટના ખિસ્સામાં કે ફ્રોકના ખિસ્સા કે ડ્રેસના ખિસ્સામાં, અને તમે એ જ પેન્ટ પહેરીને તમે પરીક્ષા ખંડમાં દાખલ ના થઈ જાય એ પણ જોવાનું. એટલે પરીક્ષામાં સવારે જ્યારે ઘરેથી નીકળો ત્યારે તમારે પોકેટ બરાબર ચેક કરી લેવાનું કે કંઈ રહી નથી ગયું. કંપાસમાં અથવા તો પાઉચમાં કે ગમે તેમાં તમે જે પણ લઈ જતા હોય એમાં પણ કોઈ પણ વસ્તુ રહી ના જાય, કોઈ કાગળ કે કોઈ ચિઠ્ઠી કે કોઈ પણ પ્રકારનું લખેલું સાહિત્ય, એ બધું જ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આગળ જોઈએ, પરીક્ષાના કાર્યક્રમમાં જે વિષય અથવા વિષયોનો સમાવેશ કરેલો છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના સમય નક્કી કરેલ એક જ સમયે એક જ સેશનમાં એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય, અથવા તો કોઈ વિષય કે વિષયોના આ કાર્યક્રમમાં સમાવેશ ન થયો હોય તો આ બાબતની રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબ જ વિષયો આવેદનમાં દર્શાવેલ હોય તે કચેરીમાં ઓકે. હવે આમાં શું કહેવા માંગે છે કે જુઓ, તમે હવે પરીક્ષાનો કાર્યક્રમ જોયો અને તમે એમાં જોયું કે આપણે જોયું હતું કે એક જ તારીખમાં 2-3 પરીક્ષાઓ હતી. કે એટલે કે જેમણે કોકે અલગ વિષય લીધો હોય, કોકે અલગ વિષય, તો બધાની અલગ અલગ ઓપ્શનલ વિષયની હતી. પણ જો એવું થતું હોય કે તમારા 2 વિષયો એક જ દિવસે આવતા હોય, અથવા તો તમારો કોઈ એવો વિષય છે કે જે કોઈ પણ દિવસે આવતો જ નથી, કાર્યક્રમમાં છે જ નહીં, તો આની જાણ તમારે તાત્કાલિક ધોરણે શાળામાં કરવી. તમારા જે તે શિક્ષકને તમારે મળવું અને તમારે એની જાણ કરવી કે ભાઈ મારો વિષય આ જે છે એ આ કાર્યક્રમમાં છે જ નહીં, અથવા તો મારા તો 2 વિષયો છે જે બંને એક જ દિવસે એક્ઝામ આપવાની છે, હું કેવી રીતે આપીશ? તો એની જાણ કરવી, જેથી એ લોકો શું કરશે કે શાળા બોર્ડને સંપર્ક કરશે અને એનું નિરાકરણ લાવશે. પણ એ ક્યારે? પહેલાં. જો અહીંયા શું કીધું છે, પરીક્ષા બાદ અથવા પરીક્ષા શરૂ થઈ જાય એ દિવસે તમે જઈને કહેશો કે ભાઈ આવું હતું ને તેવું હતું, તો બોર્ડ કશું ધ્યાનમાં લેશે નહીં. એટલે આપણે જ ધ્યાન રાખવાનું કે ભાઈ આપણા બધા જે વિષયો છે બધા બરાબર છે, દરેક વિષયોનો સમાવેશ થઈ ગયો કાર્યક્રમમાં, અથવા કોઈ વિષય નથી તો એનું શું કરવાનું છે, અથવા એક જ દિવસે 2 વિષય આવી ગયા તો હું કેવી રીતે પરીક્ષા આપીશ. આ બધી વસ્તુનું પહેલેથી આપણે કાર્યક્રમ પ્રોપર જોઈ લેવાનો. કારણ કે પછીથી કોઈ પણ વસ્તુનું કરો એનો કોઈ મતલબ પણ નથી ને બોર્ડ પણ પછી કોઈ પણ વસ્તુ ધ્યાનમાં લેશે નહીં. કારણ કે તમને બહુ જ એડવાન્સમાં, હવે અત્યારે એ લોકોએ તમને 2 મહિના અગાઉથી તમને બધો કાર્યક્રમને 2-2.5 મહિના પહેલાંથી બધી વસ્તુની જાણ કરી દીધી છે કે ભાઈ આ તારીખ રહેશે, આ વિષયો આ છે તે. અને જો પછી પણ આપણે ના જાગીએ તો એ ભૂલ આપણી જ ગણાય, બોર્ડની ગણાય નહીં. આગળ વધીએ. સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક 147 નંબરનો કોડ છે એ વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળા દ્વારા લેવાની રહેશે. પ્રાયોગિક એટલે આપણે જે પ્રેક્ટિકલ એક્ઝામ્સ જે લેવાતી હોય છે એ શાળા દ્વારા રહેશે, અને એનું રિઝલ્ટ શાળાએ 21/2/2025 સુધીમાં બોર્ડને ઓનલાઈન મોકલી દેવાનું રહેશે. બરાબર, આ શાળા માટે છે, પણ ટૂંકમાં તમને એટલી ખબર પડી ગઈ કે આની જે પરીક્ષા છે એ 21 તારીખની પહેલાં લેવાઈ જશે. 21 ફેબ્રુઆરી પહેલાં આ પરીક્ષા લેવાઈ જશે. વ્યવસાયલક્ષી પ્રવાહ જે છે એના માટેના જે બધા અલગ અલગ વિષયો છે એની પણ આ પ્રેક્ટિકલની એક્ઝામ જે છે એનો કાર્યક્રમ વિદ્યાર્થીઓને 31/1 સુધીમાં એને જાણ કરી દેવાનું રહેશે, અને એના ગુણ પણ 21 તારીખ પહેલાં બોર્ડમાં 21 તારીખ સુધીમાં એમને બોર્ડને મોકલી દેવાના છે. એટલે ટૂંકમાં આપણને 31/1 સુધીમાં ખબર પડી જશે કે ક્યારે લેવાની છે પ્રેક્ટિકલની એક્ઝામ, અને 21 તારીખ સુધીમાં તો એ પરીક્ષા એની પહેલાં જ બધી પતી જશે. એવી જ રીતે સિંધી ભાષા માટે જે છે પ્રશ્નપત્ર જે 0.005નો વિષય કોડવાળું છે એના જે ઉત્તરો છે એ સિંધી દેવનાગરી અથવા તો સિંધી અરેબિક આ બંનેમાંથી ગમે તે એક લિપિમાં લખી શકશે. એ સિંધી મીડિયમવાળા માટે છે. હવે છે તમામ પ્રવાહના કોમ્પ્યુટર. હવે બધા જ જે પ્રવાહ છે એમના કોમ્પ્યુટરના જે અધ્યયનની પ્રાયોગિક એક્ઝામ છે એ શાળા દ્વારા લેવામાં આવશે, અને શાળાએ એની જાણ વિદ્યાર્થીઓને કરવાની રહેશે. એટલે તમને શાળા જાણ કરશે કે આ તારીખે આની પ્રેક્ટિકલની એક્ઝામ છે, અને એના ઓનલાઈન રિઝલ્ટ
21 તારીખ સુધીમાં એ બોર્ડને મોકલી દેવાના છે, એટલે એની પહેલાં જ લેવાઈ જશે. આગળ વધીએ તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક જે છે એનો સમય જે અહીંયાથી આપેલો છે જે છે 10:30 થી 1:45 વાગ્યા સુધીનો, 10:30 થી 12:45 સુધીનો રહેશે, એનું ધ્યાન લેવાનું છે. ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કોમ્પ્યુટર અધ્યયનની જે 331માં કોડની જે છે એ વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMRથી લેવાની છે, એટલે પેલું OMR શીટ હોય છે એની અંદર તમારે જવાબો ટીક કરવાના રહેશે, અને જેનો સમય અહીંયા આપેલો છે 3 થી લઈને 5:15નો, 2.5 કલાકનો સમય છે, એટલે 15 મિનિટ પેલી રહેશે વાંચવા અને પેલા વિગતો ભરવા માટે, બાકી 2 કલાકનું પેપર રહેશે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર, રિટેલ, બ્યુટી એન્ડ વેલનેસ જે આ બધાના જે કોર્સ છે એનો પરીક્ષાનો સમય અહીંયા આપેલો છે 10:30 થી લઈને 11:45 સુધીનો, બરાબર. તો અહીંયા 15 મિનિટ એક્સ્ટ્રા છે એ પછી વળી પાછું પેલું જે ડિટેલ્સ ભરવાની છે એને વાંચવા માટે, અને 1 કલાકનો સમય આની માટે ફાળવેલો છે. અહીંયા કીધેલું છે કે દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવે છે, અને સમય આપણે ઉત્તરવયની જે વિગતો ભરવી છે એ માટે એ છે શરૂઆતની 5 મિનિટ, અને 10 મિનિટ જે છે એ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવેલો છે, એટલે આપણે એનો એ ઉપયોગ કરી શકીએ. અને પછી એનાથી શું થાય કે તમને શાંતિથી પેપર વાંચેલું હોય ને તો તમને બધું અમુક વસ્તુઓ ધ્યાનમાં હોય કે મને શું આવડે છે, મારે શું પહેલું લખવું છે, અને તમને થોડો સમય ટાઈમ મેનેજમેન્ટ કરતાં ફાવે કે હું આ પ્રશ્ન માટે આટલો સમય ફાળવીશ, ને આ થોડો અઘરું છે તો હું ફટાફટ પેલો ઇઝી જે મને આવડે છે એ પતાવી દઉં, અને પછી હું પેલો જે વિચારવા માટેનો જે સમય છે એ હું આ પ્રશ્નને આપી શકું છું. એવી રીતે તમે થોડું મેનેજમેન્ટ કરી શકો થોડું પહેલાં, એના માટે આ 15 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવી છે. અને બીજું શું છે કે બાકીનું જે વસ્તુ છે એના પછી જે 1 કલાકનું પેપર હોય કે 2 કલાક કે 3 કલાક જે પેપર જેટલા સમયનું હોય એ તમને પછી આપવામાં, ઉત્તરો લખવા માટે એ સમય આપવામાં આવશે. હવે આપણે શું છે કે સાયન્સનું આપણે જોઈએ કે વિજ્ઞાન પ્રવાહ જે છે એમના માટેનો જે પરીક્ષાનો કાર્યક્રમ શું છે. તો વિજ્ઞાન પ્રવાહ માટેનો પરીક્ષાનો કાર્યક્રમ કંઈક આ રીતનો છે. 27 તારીખે એક્ઝામ ચાલુ થાય છે, સમય એ લોકોએ 3 થી 6:30નો રાખેલો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અડધો કલાક વધારે છે, અડધો કલાક શેના માટે વધારે છે ને એ પણ આપણે અહીંયા ડિસ્કશન કરીશું. હવે ભૌતિક વિજ્ઞાન છે પહેલું, એટલે કે ફિઝિક્સ છે. 1લી તારીખે રસાયણ વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી, 3 થી 6:30નો ટાઈમ. સમય બધે જ લગભગ સરખો જ રાખ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારની ગડબડ થાય નહીં. શરૂઆત બધાની સરખી જ કરી છે. અહીંયા કોમ્પ્યુટર છે એના માટેનો સમય થોડો અલગ છે, કારણ કે 2 કલાકનું પેપર હોય છે. 3જી તારીખે અહીંયા બાયોલોજી જીવવિજ્ઞાન છે, 5મી તારીખે મેથ્સ છે, અને 7મી તારીખે ઇંગ્લિશ પ્રથમ અને દ્વિતીય બંને ભાષા છે, એટલે કે જેમનું અલગ મીડિયમ્સ હશે તો પણ બધાની ઇંગ્લિશનું પેપર આ તારીખે રહેવાનું છે. અને પછી 10 તારીખે બધા જે પ્રથમ ભાષાવાળા જે પેપરો છે, એટલે જે મીડિયમમાં હશે એમના પેપરો અહીંયા રહેશે. હવે અહીંયા ઘડી આપણે ધ્યાન આપીએ તો લગભગ બધા પેપરની અંદર બધાને એક રજા તો મળી છે. અહીંયા ગ્રુપ 1 ને ગ્રુપ 2 હિસાબથી એક રજાઓ, જેમને બાયોલોજી નહીં હોય એમને કદાચ અહીંયા ઘડી 2 રજાઓ મળી જશે. એવી જ રીતે જેમને મેથ્સ નહીં હોય એમને અહીંયા રજા મળી શકે છે, બરાબર છે. હવે આ 12મા ધોરણનું જે આપણે વિજ્ઞાન પ્રવાહનું આપણે આ સમયપત્રક જોયું, તો હવે વિજ્ઞાન પ્રવાહની જે એક્ઝામ આપવાની હોય, પરીક્ષા આપવાની, તો એ વિદ્યાર્થીઓએ કઈ સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે. તો વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું જે ધ્યાનમાં લેવાની મુદ્દા છે, તો પહેલું શું છે કે અહીંયા આગળ 2 ભાગમાં એક્ઝામ છે એમની, પાર્ટ A અને પાર્ટ B. હવે તમને મેં કીધું હતું ને કે ત્યાં આગળ 15 મિનિટની જગ્યાએ 30 મિનિટ એક્સ્ટ્રા હતી. 30 મિનિટ એક્સ્ટ્રા એટલા માટે જ હતી કારણ કે આ જે 2 ભાગમાં લેવાની છે તો એમાં વચ્ચે થોડો સમય વધારે 15 મિનિટ આપેલી છે લોકોએ. એટલે OMR શીટ પર લેવાનું હોય તો OMR શીટ કલેક્ટ કરવાની, અને વળી પાછું સ્ટીકર બીજા આપવાના, અને જવાબ વાઈ પર આન્સર શીટ પર ચીપકાવવાના. તો એ બધા માટેનો જે વધારાનો સમય છે એટલા માટે એ લોકોએ 15 મિનિટ પહેલાં, પછી પાર્ટ Aની એક્ઝામ થશે, પછી 15 મિનિટ, અને પછી પાર્ટ Bની એક્ઝામ, ને પછી આજે બીજો જે સમય જે આપેલો હશે 3 કલાક એ રીતનું. તો આ રીતનું અહીંયા 1 કલાક રહેશે ને અહીંયા 2 કલાક રહેશે, એટલે 15 મિનિટ, 1 કલાક, 15 મિનિટ ને 2 કલાક, એમ 1 ને 2 3, અને 15 ને 15 30, એટલે 3 કલાક ને 30 મિનિટનો ટોટલ અહીંયા સમય આ રીતનો રહેતો હોય છે. હવે શું છે કે આની પરીક્ષા 2 ભાગમાં લેવાશે, જેમાં પાર્ટ A છે એ બહુ વિકલ્પો OMR ટાઈપનું છે, એમાં 50 પ્રશ્નો રહેશે, અને એમના ગુણ પણ 50 રહેશે, અને 60 મિનિટનો સમય છે, 1 કલાકનો સમય છે. બીજો ભાગ પાર્ટ B રહેવાનો છે, બરાબર. એમાં 3 કલાકનો, 3 થી 3:15નો સમય. પહેલું શું છે કે OMRની જે પત્રની વિગતો ભરવા માટે પહેલું જે શરૂઆત થશે તે,
અને પાર્ટ એ તથા પાર્ટ બીના વાંચન માટે આ આપવામાં આવ્યું છે. અને બીજું 3:15 થી 4:15 જે છે એ OMRનો જવાબ લખવાના છે. અને પછી બાકીનો જે છે પછી મેં તમને કીધું એવી રીતે પછી આ 2 કલાકનો સમય આપશે. એટલે તમારી જે OMR શીટની વિગતો ભરવાની હોય, પ્રશ્નપત્ર વાંચવાના હોય બંનેના, અને છેલ્લે પેલું સ્ટીકરને આ તે ચોંટાડવાનું હોય એના માટે કરીને એ લોકોએ થોડો સમય અલગ 15 મિનિટ અને બીજી 15 મિનિટ આવી રીતે રાખેલી છે. અને બાકીનું શું છે કે બાકીના 1 કલાક ને 2 કલાક એ આના માટે તમે એમને ફાળવેલા છે. પાર્ટ એ માટે 1 કલાક છે અને પાર્ટ બી માટે 2 કલાક એવી રીતે ફાળવેલા છે. બરાબર છે. 4:15 થી 4:30નો જે સમય છે એ પાર્ટ એની OMR શીટ એકત્રિત કરશે, એટલે કલેક્ટ કરશે, પતશે એટલે. અને પાર્ટ બીની ઉત્તરવહી તથા બારકોડ સ્ટીકરનું વિતરણ એ લોકો અહીંયા કરી દેશે આ 15 મિનિટની અંદર. આગળ હવે જોઈએ તો 4:30 થી 6:30નો જે 2 કલાકનો સમય છે એ હવે પાર્ટ બીનો જવાબો લખવાનો છે. કોમ્પ્યુટર અધ્યયનની જે 331માં કોડવાળી જે એક્ઝામ છે તે OMR શીટથી લેવામાં આવશે, જેમાં 100 પ્રશ્નો તમને કોમ્પ્યુટરના પૂછવામાં આવશે અને એના કુલ ગુણ કેટલા રહેવાના છે? 100 રહેવાના છે. 120 મિનિટ એટલે કે 2 કલાકનો એનો ટાઈમ રહેવાનો છે. OMR ઉત્તરપત્રિકામાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા માટે ફક્ત કાળી અથવા ભૂરી આ જ બોલપેનનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આ શા માટે? જો મિત્રો OMR શીટ છે ને એ કોમ્પ્યુટરાઇઝ ચેક થતી હોય છે, કોઈ માણસ કે કોઈ શિક્ષક બેસીને એને ચેક નથી કરતો. એટલે કોમ્પ્યુટરમાં એ લોકોએ અમુક રીતે પ્રોગ્રામ ફિટ કરેલો હોય એટલે એ લોકો કાળી કે ભૂરી પેન જ આઈડેન્ટિફાય કરે. જો તમે લાલ કે કોઈ બીજા અલગ કલરથી એને જો તમે વર્તુળને પૂર્ણ કર્યું હોય તો શું થાય, ઘણી વખત કોમ્પ્યુટરે રીડ ના કરી શકે, તો તમારા જવાબો ખોટા પડી શકે છે. એટલે ખાસ કાળજી લેવી કે તમે કાળી અને ભૂરી જ પેન લઈને જાઓ અને એનાથી જ OMR શીટમાં જવાબો ભરો. બરાબર છે. હવે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાઓ એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ છે એ 6/2/2025થી યોજવામાં આવશે. બરાબર. તમારે અલગ અલગ શાળાઓમાં જઈને કે જ્યાં તમારો નંબર આવશે એ પ્રમાણે તમને માહિતી મળી જશે, તો ત્યાં જઈને તમારે એની પ્રેક્ટિકલની એક્ઝામ આપવાની રહેશે. કોમ્પ્યુટર અધ્યયનની જે એક્ઝામ છે એ તમારે શાળામાં જ લેવાની રહેશે અને 21/2/2025 સુધીમાં આને શાળા એની પહેલાં જ આ પતાવીને આ રિઝલ્ટ ઓનલાઈન બોર્ડને મોકલી આપશે. એટલે આ તારીખથી પહેલેથી જ તમારું કોમ્પ્યુટરની પ્રેક્ટિકલની એક્ઝામ પતી જશે. બરાબર. અને 6/2થી અહીંયા આ જે બાકીની જે છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી કે એની પ્રેક્ટિકલ એક્ઝામ્સ લેવાશે. બરાબર છે. ત્યાર પછી શું છે? તો ત્યાર પછી જે પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયના પરીક્ષાની તારીખ, વાર, સમય આ બધી જ બાબતો શું છે શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન લઈ લેવું. જો અહીંયા આપણે હવે ડિસ્કસ કરીએ છીએ અત્યારે તો આપણે આ કાર્યક્રમ, એટલે છેલ્લી વખતે જો કદાચ પણ કોઈ પણ ફેરફાર પણ થયો હોય તો શાળામાં જે અંતિમ તમને હોલ ટિકિટ પણ મળશે, એની અંદર પણ બધી ડિટેલ્સ હશે. પ્લસ જે પ્રેક્ટિકલ એક્ઝામ્સ લેવાની છે અથવા તો બીજી કોઈ પણ એક્ઝામ લેવાની છે, આ બધી જ માહિતી તમને શાળામાંથી મળશે. એટલે તમારે એમાં ધ્યાનમાં લેવાનું, એટલે શાળા સાથે અપડેટમાં રહેવાનું. કારણ કે 10મા વારમાં કદાચ હવે અત્યારે આપણે શાળાએ ન પણ જતા હોઈએ તો આપણે એને અપડેટમાં રહેવું બહુ જરૂરી છે. બીજું મેં તમને બોર્ડની વેબસાઇટ આપી છે, એ વેબસાઇટની પણ અવારનવાર મુલાકાત લો, એટલે કંઈ પણ નવું અપડેટ આવે તો તમે એના પરથી તમે માહિતી મેળવી શકો છો. અને યુટ્યુબ પર પણ અમારા જેવા ટીચર્સ બધા વિડીયો શેર કરતા હોય છે, તો એ પણ માહિતી તમે મેળવી શકો છો, જેનાથી તમને અપડેટ રહેવું. અહીંયા અપડેટ રહેવું બહુ જ જરૂરી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો તમને તરત જ ખબર પડે અને તમે એ હિસાબથી તમારા કાર્યક્રમમાં, વાંચવાના શિડ્યુલમાં બધામાં પણ ફેરફાર કરી શકો. અહીંયા પણ સેમ જ છે. પરીક્ષાના પ્રથમ દિવસે તમારે 30 મિનિટ અગાઉ પહોંચી જવું અને અહીંયા 20 મિનિટ અગાઉ બીજા દિવસે પહોંચી જવું. પણ આપણે મારું સજેશન છે તમે 45 થી 60 મિનિટ પહેલાં જ નીકળી જવું અને બને તેટલું વહેલું પહોંચો. ભલે ત્યાં આગળ 40 મિનિટ 45 મિનિટ ઊભું રહેવું પડે તો કંઈ વાંધો નથી, પણ જો કંઈ ન કરે નારાયણ અને કંઈક રસ્તામાં કંઈ પણ આપણને સમસ્યા નડી તો આપણે એનું નિરાકરણ લાવી શકીએ અને સમયસર ત્યાં પહોંચી શકીએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનું આપણું માનસિક સ્ટેટ આપણું પ્રોપર હશે તો જ આપણે પેપર સારી રીતે લખી શકીશું. એટલે હંમેશા સમયને હાથમાં રાખવો, જેથી કરીને કોઈ પણ રઘવાયું વાતાવરણ ઊભું ન થાય. ત્યાર પછી આપણે આગળ જે 10મામાં એના માટે જો એ જ વસ્તુ છે અહીંયા આગળ છે કે કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવી નહીં. કોઈ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ આ તે કશું જ નહીં. જે કેલ્ક્યુલેટરની છૂટ આપેલી છે એ 12મા ધોરણોના વિદ્યાર્થીઓને જેમાં વિષયમાં કેલ્ક્યુલેટરની છૂટ છે ત્યાં તે લોકો લઈ જઈ શકે છે. બાકી એના સિવાયની કોઈ પણ વસ્તુ જો તમે લઈ જશો અથવા તો ભૂલથી પણ રહી ગઈ હશે અને પકડાશે
તો તમે જ ગુનેગાર ઠરશો. એનામાં પછી કોઈ પણ વસ્તુ કંઈ સાંભળાશે નહીં અને તમારી ઉપર એ કાર્યવાહી થશે ને થશે. એટલે ધ્યાન રાખવું કે કંઈ પણ પ્રકારનું કોઈ પણ સાહિત્ય આપણા ખિસ્સામાં ન રહી જાય. ત્યાર પછી હવે આપણે સંસ્કૃત પ્રથમમાં ધોરણ 10ની મુખ્ય પરીક્ષા જે 2025નો કાર્યક્રમ છે એ જોઈએ. તો તેની અંદર અહીં આપણે જોઈ શકીએ છીએ કે 27 તારીખે પરીક્ષા શરૂ થાય છે અને અલગ અલગ પેપરો, અલગ અલગ વિષય કોડ અને એનો સમય અહીંયા દર્શાવવામાં આવેલો છે. એટલે તમારે જે તે સમયે અહીંયા જોઈ લેવું કે કયા દિવસે કયું પેપર છે, એમાં ભૂલ ન થઈ જાય ને એ પ્રમાણે જઈને એક્ઝામ આપવી. 27, 1, 3, 5, 7, 8 એટલે લગભગ જોઈએ તો દરેકના પેપરમાં એક રજા મળેલી છે. ક્યાંક નથી મળેલી. કોઈ ઇઝી પેપર હોય તો કદાચ નથી પણ રાખેલી બોર્ડે રજા. બાકી જનરલી એવો કાર્યક્રમ ગોઠવ્યો છે કે દરેક વિદ્યાર્થીને એક પેપર પછી એક રજા મળે. આગળનું જોઈએ તો હજી 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખ, 6 તારીખ અને છેલ્લે 7 તારીખ સુધીનો અહીંયા કાર્યક્રમ આપણે જોઈ શકીએ છીએ, જેમાં પ્રશ્નપત્ર 1, 2, 3, 4, 5 જે ધોરણ 12 માટેનું છે. બરાબર. તો અહીંયા 7 તારીખ છે. ત્યાર પછીનો આગળનો જે કાર્યક્રમ છે 8 તારીખ અને 10 તારીખે છેલ્લે અહીંયા પેપર પૂરું થાય છે. બરાબર. પ્રશ્નપત્ર 6 અને પ્રશ્નપત્ર 7 અહીંયા છેલ્લે પૂરું થતું હોય છે અને તેના કોડ છે. તમે વિડીયો પોઝ કરીને તમે તમારી જે પણ ડેટ્સ હોય એ તમે જોઈ શકો છો. એના કુલ ગુણ, એના કોડ શું છે, આ બધું જ વસ્તુ ખાસ એકદમ ચીવટથી જોઈ લેવી. તમારા પેપરો કઈ તારીખે છે એ બધું જોઈ લેવું. અથવામાં તમારું પેપર ક્યારે છે, તમારું પેપરનું કોઈ કદાચ રહી જતું હોય અથવા તો એક જ દિવસે 2 પેપર આવતા, આ બધી જ વસ્તુઓ ધ્યાનથી પહેલાં જોઈ લેવી અને પછી પરીક્ષાની તૈયારીઓ કરવા લાગી જવું. બરાબર છે. હવે આપણે શું જોઈએ તો ધોરણ 12ના સંસ્કૃત માધ્યમના જે લોકો છે એમના માટેની જે સૂચનાઓ છે એનો આપણે અહીંયા આગળ વિગતવાર જોઈએ. તો પહેલું શું છે કે એમની 1 થી 7 પેપરો છે અને પ્રશ્નપત્ર 7 એ કોમ્પ્યુટર થિયરીના ઉત્તરોની ભાષા ગુજરાતી છે. બાકીના પેપરોની ભાષા સંસ્કૃત છે, કારણ કે સંસ્કૃત મીડિયમ છે. સંસ્કૃત મીડિયમ હોય એટલે એમને એ મીડિયમમાં જવાબ આપવાના રહેશે. ખાલી એક કોમ્પ્યુટર થિયરી છે જે તેમને ગુજરાતીમાં લખવાની રહેશે અને આ માટે એમને થિયરી છે એટલે એમાં કોઈ OMR શીટ મળવાની નથી, કારણ કે તેમને વર્ણનાત્મક જવાબો આપવાના છે. બરાબર છે. ઉત્તર વયમાં સાચો ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાનો રહેશે. હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો હશે એમાં ઉત્તર વયમાં સાચો વિકલ્પ જોઈને એમાંથી એ વિકલ્પ લખવાનો છે. એટલે કે OMR શીટ જેવું કશું છે નહીં. આગળ જોઈએ પ્રશ્નપત્ર 7 જેના જે આ કોડ છે. બરાબર છે. એ વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળા દ્વારા લેવાની રહેશે, જે પ્રેક્ટિકલ એક્ઝામ છે, એના જે ગુણ છે એ 21/2/2025 સુધીમાં બોર્ડને મોકલી દેવાના છે શાળાએ. ત્યાર પછી છે પ્રશ્નપત્ર 7. આમાં જે થિયરીના જે છે પૌરાહિત્યમ થિયરી જે છે એનું પ્રશ્નપત્ર 7 કોમ્પ્યુટરની જે થિયરી છે આની જે પરીક્ષાનો જે સમય આપવામાં આવ્યો છે એ 3 થી 5:15નો રહેશે, જે 2 કલાકનો છે અને 15 મિનિટ જે છે એક્સ્ટ્રા એ ઉત્તર વયમાં વિગતો ભરવા અથવા તો વાંચન કરવા માટેની રહેશે. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણું આ વિગતો જે પણ આપવાની હતી અહીંયા પૂરું થાય છે. બરાબર છે. ફ્લેક્સી ટીચર તમને બધાને ઓલ ધ બેસ્ટ વિશ કરે છે કે તમે સારામાં સારું પરફોર્મન્સ આ એક્ઝામમાં કરો અને સારામાં સારો તમે માર્ક્સથી પાસ થાવ. અને તમારે જો આના માટેની કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો અને અમારી એપ્લિકેશન અને વેબસાઇટની મુલાકાત લો, જ્યાં તમને 10મા ધોરણનું અને બીજા ઘણા બધા ધોરણના અલગ અલગ વિષયો અને એની તૈયારી કરવા માટેનું મટીરિયલ, વિડીયોઝ ને આ બધું તમને અવેલેબલ થશે. તો તમે તેની અચૂકથી મુલાકાત લેજો અને યુટ્યુબ ચેનલનો પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને એના પર જેટલી પણ ઇન્ફોર્મેશન અમે શેર કરી છે તમે એક્સેસ કરી શકો છો. અને કોઈ પણ પ્રશ્ન માટે તમે કમેન્ટ કરજો આ વિડીયો ઉપર, હું જરૂરથી તેનો જવાબ આપીશ. ऑल द बेस्ट फ्रेंड्स, आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.